એની લા હું કાલનો જોઉં તારું મોઢું ચડેલું છે, શું થયું? કાલ હું બજારમાં ગઈ હતી ને તો મને એક ડ્રેસ બીજા ભલે ચડેલી વાત માતાજી સુખી રાખે યાર. કઈ બધી નો કરતી. અરે સાંભળો ને, હા બોલ. મારા મમ્મીનો ફોન હતો, મારા ભાઈ માટે છોકરી જોવા જવાનું. તો તમે આવજો ને મારી ભેગા. હું છોકરી જોવામાં એક્સપર્ટ હોઉં તો મારી હરકી જોઈને નો આવ્યો હોત. હું મારું ડિસિઝન હેલ્પ ન લઈ શકો. જાઓ તમે જોઈ આવજો બધા. હું મારા નહીં ભૂલ ખાઈ ગયો. મારી મમ્મીએ કેટલું સારું સારું જમવાનું બનાવ્યું હતું. તમે જયમાને એમ કેમ ગયા ફેરે ત્યારે ચાંદ ભાખરી ખાઈ લીધું હતું, આખેલે કેમ જયમાને? ગયા ફેરે તને હું મૂકવા આવ્યો હતો અને હાલ ફેરે તને લેવા આવ્યો હતો. અય તમને કહું, હા મમ્મી એમ કહેતા હતા કે લગન પહેલા તમે રોજ પેપરમાં રાશિફળ વાંચી નક્કી કરતા કે આજનો દી કેવો જાહે. હા હવે કેમ એમ નથી કરતા? અરે હવે તો તારું મોઢું જો ને જ્યાં ખબર પડી જાય કે આજનો દી કેવો જવાનો છે. આ વાજણ ધોઈને ને હવે હાથ દુખે યાર. સાના માને હરખું સાફ કરવા માંડો. એટલે આ પણ રોવરાવે હુકામ પણ હવારમાં. આ તો રોવરાવે જ તે ને. તમે જ્યારે મને લગ્ન કરવા આવ્યા ત્યારે તમે વિદાય વખતે મારા આખા ખાનદાનને રોવડાવ્યું. ત્યારથી જ મેં એમ લીધું તું હવે હું તમને આખી જિંદગી રોવડાવીશ. કેવા બૈરા હે ડમ્પર જેવા. આ વાસણ કચરા પોતા કરાવીને તું મને જે હેરાન કરે છો ને, યાદ રાખજે તને નરકમાં જગ્યા નહીં મળે. આ તો મારે બધી જગ્યાએ તમારી જોડે આવવું નથી. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે તો રવિવારે છે. લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે યારે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. હું તને શું કઉ છું, આ રોજ કારખાને હું ટિફિન લઈને જાઉં છું ને, રોજ તારા વાળ નીકળે ટિફિન માંથી, ધ્યાન તો રાખ. એમાં શું આઈશ? કેમ કે તમે રોજ ઘરે આવીને એમ કહ્યું ને કે હું શાક ખાવા બેહું ને તારા શાક માંથી વાળ નીકળો એટલે મને સંતોષ થઈ જાય કે તમે ટિફિન જઈમાં. અરે સાંભળ, પપ્પાનો ફોન આવ્યો તો ભાઈની સગાઈ નક્કી કરી નાખી. અરે વાહ, સરસ લ્યો. કેવા છે માણસો? બસ આપડી જેવા જ છે. હાય હાય, તોય નક્કી કરી નાખ્યું. તને ખબર છે મારી માટે દૂર દૂર થી માગા આવતા હતા તોય તારી આ લગ્ન કર્યા મેં. તો દૂર દૂરથી ને જાવે ને, નજીકમાં તો ખબર જ છે કે તમે કેવા છો. સોરી દીકુ. તમે યાર આવી રીતે વારે વારે સોરી સોરી નો કરો. બધો બાજવાનો મૂડ જતો રહે. લાગ્યો 2 મિનિટ. હેલો સર, આ મારી પત્ની પૂછે છે તમે મારો પગાર ક્યારે વધારશો? મારી પત્ની પૂછે છે. ઠીક છે સર, ઠીક છે. શું કીધું સરે? સરે કીધું કે હું મારી પત્નીને પૂછીને કહું. અરે યાર, તું દર વખતે ઘર ખર્ચના 10,000 રૂપિયા માંગે છો તો આ વખતે કેમ તે 11,800 માંગ્યા છે? બધી વસ્તુમાં 18% GST લાગવા માંડ્યો છે.
તો પછી ઘરના ખર્ચામાં લાગે ને ઘરવાળી સર્વિસ ટેક્સ. હે લ્યા હું છે પણ હું જ્યારે પિયર જવાન કહું ત્યારે કેમ તમને નથી આવતા? આ તો ન્યા જઈને હું ન્યા હડચેલા કાઢી લેવાના હે પિયર માં. જ્યારે હોય તે નકરે બાના જ બતાવતા હોય. હવે આ બાના વાળે થામામ સાની મેની આપણો એક જ નિયમ હે કે જ્યાં એકવાર છેતરાવી ને ત્યાં બીજી વાર હે ને પગે ન મૂકવી. હા તારે જવું તો ઉપડે તમ તારા. હા પહેલી ફુરસત માં હો. ટિકિટ ના પૈસા હું આપું ડબલ. તને થયું હે હું કેમ આમાં એટલી બદલાઈ ગઈ હો? કાંઈ નથી, હું બદલાઈ ગઈ. હવે જોઉં હું 5 દીથી હે ને કાળી ઘૂમ થતી જાઓ આમ કઈક હરખું કે. હવે ફેર લવલી પતી ગઈ, એમાં મારો શું વાંક? જો બૈરા હે. શું જ્યારે હોય ત્યારે આ માવા ખાવાનું મૂકો ને બધા વ્યસન. છોડ ને યાર, હવે ખાઈ પીને મોજ કરવાની. શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાનું છે? આ વ્યસન કરતા રહેશો તમારી માટે મૂકી નહીં હું જાશો. હમણાં એક જણો કન્યા જોવા ગયો હતો ને, હવે અત્યારે તો જોવા જાય તો મેં કીધું ને અંદર જઈને બેહે. હા કન્યા ચા લઈને આવી ને તો બેઠો બેઠો કે કેટલું ભણી. મારી બા ને પૂછો કે તારી ઉંમર કેટલી થઈ. મારી બા ને પૂછો. રસોઈ આવડે છે. મારી બા ને પૂછો. ઉભો થઈને હાલતો થયો ઓલો. તો ઓલી છોકરી કે તમારો શું વિચાર છે? એ કે તારી બા ને કેતો જાઉં. હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે બરોબર, અને હું કહીશ ને એમ જ બધું થાય. લે પણ હવારમાં રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે બરોબર. બરોબર, તો બોલો તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ તો ઉપડો હાલો. હા પછી કચરા પોતા કરી નાખીએ બરોબર, બાકી ઘરમાં તો મારું દાલ છે. હા હું કઈ એમ જ મારું કામ કરવાનું. મારું બધું સવારમાં બધું કામ આપણે કરવાનું. આય સાંભળો છો? હા બોલ હવે હું. આ ફ્રીજ છે ને કાંઈ આમાં ઠંડુ પાણી બાણી નથી થતું. વાંછન મને બદલી દો હવે. હા એક તો એને ઉપાડા લીધા હે, બદલી દઈશ હવે. હાલ હવે વાસણ ધોઈને કપડા હંકેલી નાખું હે. આય સાંભળો ને. હા બોલ હવે શું હતું? આ ફોન માં છે ને ટચ કામ નથી કરતું, બદલી દો ને ફોન તે મને. અલ્યા બાપા હવે ત્યાં તો હે ને ઉપાડા લીધા હે, તું કઈ કામ નથી કરતી. બદલી દઉં તને તે? ના ના હાલશે મારે. ના ના બદલી દઉં. ના 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 હાલશે, હું ચલાવી લેશું. નવી લઈ આવું. ના આ તો કરો સાના માના કામ, નકર બધું બદલાઈ જાય છે પછી.